અને ખાસ એક શેડ્યુલ અમને જણાવી દો તમારું 96% વાળા સ્ટુડન્ટ છે એનું આખા દિવસનું શેડ્યુલ કેવું હોય, રૂટીન શું હોય તમારું? ગામડામાં સ્કૂલ હોય એનાથી આપણા રિઝલ્ટમાં આપણી મહેનતમાં ફેર ન પડે, એ લોકોએ તમને કેવો સપોર્ટ કર્યો મહેનતમાં? સ્કૂલમાં જે રાઉન્ડ ટેસ્ટ લેવાશે તમારે અને ત્યારે તમારા સર કે ટીચર સ્કૂલના માર્ક્સ કાપી નાખે તો ખોટું નહીં લગાડતા, એને પોઝિટિવલી લેજો. અમારા સ્કૂલમાં અત્યાર સુધી રેકોર્ડ જે 93% હતો એ આ વખત અરે થયો છે. શાબાશ, ગ્રેટ બેટા. પછી રાત્રે સ્ટડી કરતી હોય તો ઘણી વખત 2 વાગી જાય, 3 વાગી જાય. એમ પછી વાંચવાનું જે રોજનું રોજ શેડ્યુલ હોય એ થઈ જ જવું જોઈએ કે આ ચેપ્ટર આટલા તો થઈ જ જવા જોઈએ. તમને એમાં કેલિબર ક્યારથી દેખાણું કે આ દીકરી કંઈક કરશે અથવા A1 લાવશે એવું કંઈ? તો તમારી અપેક્ષાઓ ઉપર આ હરેક શિક્ષકની અપેક્ષાઓ ઉપર બળ છે બહુ ખરી ઉતરી છે, તો એ વિશે તમે આમ કેવું ફીલ કેવું થાય કે શું ફ્યુચર ગોલ શું છે દીકરીનો? અહીંયા મોટી ભૂલ એ જ કરે છે સાહેબ કે અમુક વિષયોને ગૌણ વિષયો માની લે છે, પણ રિઝલ્ટ દરેક વિષયોથી બને છે. દરેક વિષયોને ઇક્વલ પ્રાધાન્ય આપશો અને મહેનત કરશો તો તમારું રિઝલ્ટ બહુ સરસ બનશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. ધોરણ 10 અને 12ના જે તેજસ્વી તારલાઓ છે આપણે એમની મુલાકાત લઈ રહ્યા છીએ બસ એટલા માટે કે તમને માર્ગદર્શન મળે, તમને માહિતી મળે કઈ રીતે મહેનત થાય, કઈ રીતે બોર્ડની પરીક્ષામાં સારામાં સારું પરિણામ લાવી શકાય, કયા વિષયમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, શું શું ભૂલ ભણતી વખતે ન કરવી જોઈએ, એ બધી માહિતીનું માર્ગદર્શન તમને વિડીયો પરથી મળી રહેશે. અમે અત્યારે ગામે ગામ ફરી રહ્યા છીએ અને આવા વિદ્યાર્થીઓ છે એમની સ્ટોરી, એમની મહેનત તમારા સુધી પહોંચાડવાની મહેનત આજે કરી રહ્યા છીએ બસ માત્ર ને માત્ર એટલા માટે, એ શુભ સંદેશ માટે કે જે તમે મહેનત કરવા માંગો છો એ તમે કરી શકો અને તમારું જીવન છે, તમારું કરિયર છે સારામાં સારું બનાવી શકો. અને આપણા આપણે જેમના પણ ઇન્ટરવ્યૂ લઈએ છીએ એમના જેટલા ટકા કે એમના કરતાં પણ વધારે સારા ટકા તમે તમારા બોર્ડની એક્ઝામમાં અને ફ્યુચરની કોઈ પણ એક્ઝામમાં લાવી શકો. એ જ ઇન્ટેન્શન સાથે આજનો પણ ઇન્ટરવ્યૂ આપણે ગોઠવ્યો છે અને આપણી સાથે જે દીકરી અત્યારે બેઠી છે એને બોર્ડની પરીક્ષામાં કેટલા ટકા છે ને હું નહીં કહું, એમને બેનને જ એમને પૂછીએ આપણે એમનો પરિચય. બેન, તમારું નામ જણાવશો, બોર્ડની પરીક્ષામાં ટકાવારી કેટલી છે અને પર્સન્ટાઇલ કેટલા છે એ ખાસ ઓડિયન્સને જણાવશો. મારું નામ પટેલ પલ છે અને હું ગાંધીનગર જિલ્લામાંથી છું. મારી બોર્ડની એક્ઝામમાં A1 ગ્રેડ આવ્યો છે. મારા પર્સન્ટેજ છે 96.33 અને મારો જે પર્સન્ટાઇલ રેન્ક છે એ છે 99.80. 99.80 પર્સન્ટાઇલ અને 96.33% છે. એટલે પહેલી વાર મેં 96.33 સાંભળ્યું ને એટલે બેનને 2 વાર પૂછ્યું હતું, પર્સન્ટાઇલ નહીં પર્સન્ટેજ બેટા. એટલે પર્સન્ટેજ 96.33% પર્સન્ટેજ છે. મતલબ એમ થયો કે જેટલા વિષયની 10મા ધોરણની પરીક્ષા એમણે આપી એ દરેક વિષયમાં એવરેજ 96 માર્ક્સ એમને 96.33 માર્ક્સ એવરેજ એમને છે. બેટા એ ખાસ જણાવશો કે હાઈએસ્ટ માર્ક કયા સબ્જેક્ટ્સની અંદર તમને આવ્યા છે? મારા હાઈએસ્ટ માર્ક્સ છે સ્ટાન્ડર્ડ મેથ્સ અને સોશિયલ સાયન્સમાં બંનેમાં 99 છે. સાયન્સમાં 98 છે, જ્યારે ગુજરાતીમાં 93 અને સંસ્કૃતમાં 92 છે. આટલા બધા માર્ક્સ, આ બધામાં 90 ઉપર માર્ક્સ છે, 98, 99, 99, 93. તો આટલા બધા માર્ક્સ કઈ રીતે પોસિબલ છે? તમે એવું તો એમ કઈ રીતે વર્ષની શરૂઆતથી ધ્યાન રાખ્યું હતું કે મહેનત કરી હતી કે આટલું બધું સરસ રિઝલ્ટ આવ્યું? જ્યારે વર્ષની શરૂઆત થઈ એટલે કે 9th એક્ઝામનો એન્ડ થયો એ દિવસ સાંજથી જ વિદ્યાકુલના લેક્ચર અને મારા કોચિંગ સ્ટાર્ટ થઈ ગયા હતા. તો જે કરીએ એ રોજનું રોજ કરવાનું. હવે આપણને રોજની DPP મળે છે તો રોજની એ સોલ્વ થઈ જ જવી જોઈએ. પછી જે ડાઉટ હોય લાઈવ ક્લાસમાં ક્લિયર કરી લેવાના. અને જે ડેઈલી ટેસ્ટ આવતો તો સન્ડેનો એ ડેઈલી ટેસ્ટ પરમેનન્ટ આપવાનો, કોઈ દિવસ પડવો ના જોઈએ. અને લાઈવ લેક્ચર રોજ કરવાના, કોઈ દિવસ એક પણ લેક્ચર મિસ ના થવો જોઈએ. એક લેક્ચર મિસ થાય તો એમાં ઘણી શોર્ટ ટ્રીકો પ્લસ સરની ટિપ્સ પણ મિસ થઈ જતી હોય. એટલે લાઈવ લેક્ચર ગમે તે સંજોગોમાં રોજ કરવાનું. એટલે લાઈવ લેક્ચર એટલે આપણી લાઈવ લેક્ચર હા. ટોપર બેચ. પેઇડ બેચમાં. એક ખાસ મિત્રો તમને સાથે સાથે જણાવી દો કે આપણે વિદ્યાકુલ એપ્લિકેશન છે એની અંદર ધોરણ 9, 10, 11, 12 ચારેય ધોરણ માટે ટોપર બેચ રેગ્યુલરલી ચાલે છે. આ વર્ષની પણ શરૂ થઈ ચૂકી છે. તો આ બેનનું કેવું છે ટોપર બેચના લાઈવ લેક્ચર અને ક્યારેક મિસ થાય તો રેકોર્ડેડ લેક્ચર. બેટા જે નથી જોડાય એના માટે તું શું કહેવા માંગીશ? જે નથી જોડાય એ બધાય બહુ વાર કરે છે. જોડાઈ જવું જોઈએ કેમ કે બધા ડાઉટ્સ ક્લિયર થશે. તમે સરને કોઈ ડાઉટ પૂછો છો એ તમને 24 આવરમાં તો તમને આન્સર મળી જ જાય. અને લાઈવ લેક્ચરમાં એ કોઈ કોમેન્ટ એવી મિસ નહીં થઈ જતી સર જોડે કે આ ડાઉટ કોઈ છોકરાનો રહી ગયો એમ. કોઈ બી ડાઉટ હોય, આઉટ ઓફ સિલેબસ હોય તો બી સર ક્લિયર કરી આપે. ઓકે.
અને ખાસ એક શેડ્યુલ અમને જણાવી દો તમારું 96% વાળા સ્ટુડન્ટ છે એનું આખા દિવસનું શેડ્યુલ કેવું હોય, રૂટીન શું હોય તમારું? સવારે 6 વાગ્યાથી મારું શેડ્યુલ સ્ટાર્ટ થતું. 6 થી 7માં હું તૈયાર થઈ જતી. પછી 7 થી 9 મારા કોચિંગ રહેતા. 9 વાગે ઘરે આવીને 10 વાગ્યા સુધી રેડી થઈને 10:30 સ્કૂલમાં જતી. તો 10:30 થી 5:15 મારી સ્કૂલ રહેતી. 5:15 ઘરે આવીને 5:45 સુધી રેડી થઈ જાઉં. પછી 6 વાગ્યાથી લઈને 7:15 કે 7:45 સુધી સૂઈ જતી હતી. પછી 8:15 લેક્ચર સ્ટાર્ટ થાય. તો 8:15 થી પછી 10:30 11:45 જેવું થઈ જાય લેક્ચરમાં, સર જ્યારે ભણાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે. શરૂઆતમાં 10 વાગ્યા સુધી છેલ્લા લેક્ચર લેતા. પછી વાંચવા સેલ્ફ સ્ટડી કરવા બેસું. ફર્સ્ટ તો લેક્ચરના અવર થઈ જાય, 1 કલાક થઈ જાય, પછી ડીપીપી આવે, રોજની રોજ સોલ્વ કરી દેવાની. પછી રાત્રે સ્ટડી કરતી હોય તો ઘણી વખત 2 વાગી જાય, 3 વાગી જાય. એમ પછી વાંચવાનું જે રોજનું રોજ શેડ્યુલ હોય એ થઈ જ જવું જોઈએ. આ ચેપ્ટર આટલા તો થઈ જ જવા જોઈએ. પછી સવારે ફરીથી એક શેડ્યુલ ગુરુ મંત્ર કહી શકાય કે ભાઈ રોજનું કામ રોજ કરવાનું. યસ, એટલે ટાઈમ તમે જેટલું બેકઅપ રાખતા રહેશો, જેટલું ભેગું કરશો, એટલે સરસ આમ ગુજરાતીમાં કહેવાય ને કે જેટલું ભેગું કરશો એટલું પછી કાર્ય ભેગું નહીં થાય. એટલે ભેગું નહીં કરવાનું, જેટલું તમારા ભાગમાં અત્યારે ભણવાનું આવ્યું છે અને આજને આજ પોસિબલ બને તો પાકું કરી લો. અચ્છા, એક બેન એ અમને ખાસ જણાવો, ઓડિયન્સને ખાસ જણાવશો કે કોઈ વસ્તુ આજે તમે વાંચી છે, ફોર એક્ઝામ્પલ તમે એસએસમાં 99 માર્ક્સ લાવ્યા છો અને એની અંદર ઢગલાબંધ 20-21 ચેપ્ટર છે, હે ને, ભણાવતા સર થાકી જાય ને એટલા બધા ચેપ્ટર છે. તો પછી આટલા બધા ચેપ્ટરમાં કેટલો બધો ડેટા છે, કેટલા બધા ઇતિહાસ છે. હવે આવી કોઈ વસ્તુ તમે આજ વાંચો છો તો 3 દિવસ પછી કે અઠવાડિયા પછી ભૂલાઈ જાય, તો તમે એને યાદ કઈ રીતે રાખતા હતા થિયરીના સબ્જેક્ટમાં? એસએસમાં તો પહેલી છે ટેક્સ્ટ બુક જ, અને વિદ્યાકુલની બુક્સ મેં નવનીત યુઝ કરી જ નથી. આખું યર મેં ઓપન બી નહીં કરી. મેં જે કરું ને બધું એસએસની બુકમાંથી જ કરું, વિદ્યાકુલની. ઓકે. કેમ કે એમાં એટલી ઇઝી લેંગ્વેજમાં લખ્યું હોય કે તમે રિવિઝન કરવા બેસો ને તો અડધો કલાકમાં આખું ચેપ્ટર રિવિઝન થઈ જાય. અને ટેક્સ્ટ બુક તો મેં એક ટેક્સ્ટ બુક 7 વખત વાંચી હતી, એસએસની લાઇન ટુ લાઇન. એક બી લાઈન મિસ ન થવી જોઈએ. કોઈ લાઈનમાંથી પેરેગ્રાફમાંથી બી પૂછે તો મને ખબર હોય કે આ પેજમાં આ બાજુ આ પેરેગ્રાફમાં લીટી છે. ડાબુ જમણું. અત્યારે હું એમ હતો કોઈ મને જ ખબર છે મને એવું હતું વિજ્ઞાનમાં, મને જ યાદ છે નવમા વિજ્ઞાનનું કોઈ પણ ડાબી બાજુના પેજમાં, જમણી બાજુના ઉપરના ભાગમાં 5-7મી લીટી. આ વખત એસએસમાં એવા ક્વેશ્ચન હતા, એને ટ્વિસ્ટેડ કર્યા હતા, પણ ખબર હતી કે આ પેરેગ્રાફ આમ જ લખવાનું. પ્લસ ભાવેશ સર તો એ સોંગ સાથે આપણને ભણાવે તો આપણને સોંગ બી યાદ આવી જાય પેપરમાં. અમારે એક્ઝામ હતી સ્કૂલની, તો એમાં સોંગની પંક્તિ પૂછ્યા મને કે આ સમજાવો, તો ભાવેશ સર એ જ સોંગ ગાયા હોય, તો મને ખબર પડી જાય વિદ્યાકુલમાં સ્ટુડન્ટ હોય કે આ જ લખવાનું છે. સરસ સરસ, વેરી ગુડ. અને ખાસ એ જણાવશો કે તમે સ્કૂલિંગ કઈ જગ્યાએથી, કઈ સ્કૂલમાંથી 10મું ધોરણ પાસ કર્યું? મેં મારી સ્કૂલ અહીંયા ગામડે જ સેઠ શિવ વિદ્યાલયમાંથી જ પાસ કર્યું છે, લોધરા. ઓકે, મતલબ એમ થયો કે ગામડામાં સ્કૂલ હોય એનાથી આપણા રિઝલ્ટમાં આપણી મહેનતમાં ફેર ન પડે. એ લોકોએ તમને કેવો સપોર્ટ કર્યો મહેનતમાં? એ લોકોએ મને ફૂલ સપોર્ટ મળતો સ્કૂલમાંથી. પેપર્સ લખાવે, પછી મારી કોઈ નાની નાની ભૂલ હોય સ્કૂલની એક્ઝામમાં, ફર્સ્ટ એક્ઝામમાં, સેકન્ડ એક્ઝામમાં, તો મારી નાની નાની ભૂલના માર્ક્સ એ કટ કરી લે કે જેથી મને પછી એમ ના થાય કે આ તો મને આવડે જ છે. ઇન શોર્ટ સ્કૂલવાળા શિક્ષકો છે ને એનો ઇન્ટેન્શન બહુ ક્લિયર હોય કે હવામાં ન હોવો જોઈએ, હવામાં ન હોવો જોઈએ. હા, ઓલું શું થાય અત્યારે 100 માર્ક્સ આપી દે પછી તો એ હવા આવી જાય કે મને તો આવડે જ છે એટલે મારે કઈ મહેનત કરવાની જરૂર નથી. બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અત્યારે શું છે કે માર્ક આપે ને ત્યારે આપણને બહુ દુઃખ લાગે કે માર્ક આપવો જોઈએ તો તને કેમ ન આપ્યો, પણ એટ ટાઈમ એ ભૂલ આપણે ધ્યાનમાં રાખીએ તો બોર્ડની એક્ઝામમાં છે એ આપણી માર્ક્સ ના કાપે. એટલે યાદ રાખજો દીકરાઓ, ઓડિયન્સને ખાસ કહું છું કે સ્કૂલમાં જે રાઉન્ડ ટેસ્ટ લેવાશે તમારે અને ત્યારે તમારા સર કે ટીચર સ્કૂલના માર્ક્સ કાપી નાખે તો ખોટું નહીં લગાડતા, એને પોઝિટિવલી લેજો. કારણ કે પોસિબલ છે કે તમારી ભૂલ બોર્ડની એક્ઝામમાં તમને નડવાની હોય કે અત્યારથી તમને એ લોકો કહી દે છે એટલે તમારો સુધારો થઈ જાય છે. એમનો પણ બહુ મોટો ફાળો છે, તમારી એક્ઝામમાં ભૂલ નથી થતી કે બહુ ઓછી થાય છે ને એનામાં. બીજો એક બેન એ ખાસ વસ્તુ જણાવો, તમે હમણાંથી વિદ્યાકુલની વાત કરી, લાઈવ લેક્ચર જોતા હતા એની વાત કરી, તો વિદ્યાકુલ સાથે કઈ રીતે જોડાણા, એની માહિતી તમને કઈ રીતે મળી? તો મેં યુટ્યુબ આમ સ્ક્રોલ જ કરતી હતી તો મેં સાહિલ સરનો વિડીયો જોયો તો એમને પ્રમેય એટલું સરસ સમજાવ્યો હતો કે મને એવું થયું કે આવું કોઈ સમજાવી શકે એમ. પછી મેં એના પછી ભાવેશ સરનો વિડીયો જોયો તો મેં કીધું એસએસ જેવા બોરિંગ વિષયને આટલું સરસ રીતે સમજાવે છે. પછી મેં ધીરે ધીરે કન્ટિન્યુઅસલી યુટ્યુબમાં વિડીયોઝ એટેન્ડ કરવાના સ્ટાર્ટ કર્યા.
પછી એમ ધીરે ધીરે મારા જોડે વિદ્યાકુલના એક સરનો કોન્ટેક આવ્યો. મેં એમને પૂછ્યું કે સર મને કોઈ પર્સનલ ટ્યુશન કે એવું મળશે વિદ્યાકુલમાં? તો સરે મને વિદ્યાકુલના આ લાઈવ લેક્ચર્સની માહિતી આપી. એના બીજા દિવસે પછી મેં જોઈન કરી લીધું હતું 9th માંથી જોડાયેલા એટલે એન્ડમાં સર એક્ઝામ ટાઈમ. ઓકે. બીજું મારે એ પૂછવાનું દીકરા કે સંસ્કૃતમાં કેટલા છે? મારે સંસ્કૃતમાં 92 છે. ઓકે, સંસ્કૃતની તૈયારી કેવી હતી? કારણ કે કોઈ સંસ્કૃત વિશે કહેતું જ નથી. મેં સંસ્કૃતની તૈયારી સર સ્ટાર્ટિંગથી કરતી હતી. હા. અઠવાડિયામાં એને છે ને સંસ્કૃતના 2 કલાક આપી જ દેવાના. હા. અને પ્લસ સ્કૂલમાં જ્યારે સર ભણાવતા હોય ને તો એની જે સ્વાધ્યાય હોય ને એ કોઈ દિવસ ઉતારો નહીં કરવાનો. હા. સ્કૂલમાં જ્યારે ચેપ્ટર પૂરું થાય ત્યારે અમારે ટેસ્ટ લઈ લે ભાષાંતરનો. એમાં તમારે કોઈ એક શબ્દ રહી ગયો ને તો બી માર્ક્સ કટ થાય. બરાબર. એટલે ભાષાંતર તો ક્લિયર સ્કૂલમાં જ થઈ જતું હતું. અને સ્વાધ્યાય તો સમજીને લખવાનું. તો એક્ઝામમાં તમને થિયરિકલ કોઈ ટ્વિસ્ટ કરે ને તો તમને ખબર પડી જાય. ઓકે. તો મેં સ્વાધ્યાય છે એ બધું જાતે જ કરતી હતી. કોઈ બી ઉતારો નહીં કરવાનો. ઓકે. અને અઠવાડિયામાં 2 દિવસ એ સબ્જેક્ટને આપી જ દેવાના. અહીંયા મોટી ભૂલ એ જ કરે છે સાહેબ કે અમુક વિષયોને ગૌણ વિષયો માની લે છે, પણ રિઝલ્ટ દરેક વિષયોથી બને છે. દરેક વિષયોને ઇક્વલ પ્રાધાન્ય આપશો અને મહેનત કરશો તો તમારું રિઝલ્ટ બહુ સરસ બનશે. બેને બહુ સરસ રીતે કીધું કે સંસ્કૃતમાં પણ એટલો જ ભાર દેવો પડે, એટલી જ મહેનત કરવી પડે. વીકમાં 2 દિવસ આપતી તો ગ્રેટ. અને તમારા મમ્મીને આપો. નમસ્કાર બેન, શું નામ આપનું? મારું નામ રીટાબેન. ઓકે. અને શું કરો છો તમે? હું પ્રાઇમરી ટીચર છું. અચ્છા, શિક્ષક છો. શિક્ષક. હવે શિક્ષક તરીકે એક માતા અને પિતાને પોતાના બાળકો પાસેથી એક અપેક્ષા હોય કે આજે હું આખા ગામને ભણાવું છું તો મારો દીકરો કે મારી દીકરી છે એ સારામાં સારું રિઝલ્ટ લાવવો જ જોઈએ અથવા લાવવી જ જોઈએ. તો તમારી અપેક્ષાઓ ઉપર આ હરેક શિક્ષકની અપેક્ષાઓ ઉપર પલ છે બહુ ખરી ઉતરી છે. તો એ વિશે તમે આમ કેવું ફીલ કેવું થાય? કારણ કે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે કે દીવા નીચે અંધારું હોય એમ શિક્ષકો. આ એક માન્યતા છે, કદાચ હું ખોટો હોઈ શકું, કદાચ મને ગેરસમજણ થતી હોય, પણ આજે દીકરીએ શિક્ષકની દીકરી થઈ અને એક સારામાં સારું રિઝલ્ટ લાવી છે. તો એના માટે આપ શું કહેવા માંગો છો? મને તો એના ઉપર જ્યારે જન્મી ને ત્યારથી એના ઉપર વિશ્વાસ છે કે જે કે ને એ કરી બતાવે. અરે વાહ. હા, એ અને એનામાં એ ગુણ જ છે કે એ કંઈક કે ને કે હું આ કરીશ તો એ કરી જ બતાવે. બરાબર છે. શું ફ્યુચર ગોલ શું છે દીકરીનો? એનો ફ્યુચર ગોલ MBBS છે. અચ્છા, MBBS. ડોક્ટર બનવાની ઈચ્છા છે એને. વાહ, સરસ. એટલે હવે ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક બોર્ડ મારું છે મોટું, ડોક્ટર પલ પટેલ. યસ, ગ્રેટ. બેન, તમે અમારા લેક્ચર જોતા? હા, એ જ્યારે પણ લેક્ચર એટેન્ડ કરતી ને ત્યારે હું કામ કરતી કોઈ પણ તો પણ હું થોડી વાર 5 મિનિટ જ બેસી લઉં. શિક્ષકની નજરે તમે લેક્ચર જોતા? તમે એક માતાની નજરે નહીં તો શિક્ષકની નજરે લેક્ચર જોતી. શિક્ષકની નજરે લેક્ચર જોતા તો એમાં ક્યાંય કમી કેવું કાંઈ? અમે ઓફલાઈન ભણાવીએ છીએ, તમે લોકો ઓનલાઈન ભણાવો છો, તો તમે કેવી રીતે, તમે આટલી બધી મહેનત કરો છો કે તો અમારે પણ ઓફલાઈન એમ કે નાના બાળકો જોડે એટલાથી અમે જેટલી કે તમે એનાથી 3 ગણી મહેનત કરો છો એ મેં જોયું. થેન્ક યુ બેન, થેન્ક યુ. અને એમાં કઈ સુધારો વધારો ઘટ કેવું લાગતું એવું કંઈ? બહુ સરસ તમારી મહેનત હતી. તમે છેલ્લા દિવસ સુધી ટોપર બેચ કે જે પેપર સોલ્યુશન બેચની બધી બહુ સરસ મહેનત તમે કરાવી. આપણી વાતો સ્ટુડન્ટ નહીં, હવે એના મધર પણ કરે છે. એટલે સાહેબ આપણે વિદ્યાર્થીઓ પૂરતા સીમિત નથી. હવે આપણે પરિવારમાં પણ આપણે પગ પેસારો કરી દીધો છે. આવો સર, પ્લીઝ આવો સર. એમના મેથ્સના ટીચર્સ. અચ્છા, સ્કૂલ ટીચર્સ. આવો સર, પ્લીઝ. નમસ્કાર સર. શું સુરતથી વિદ્યાપુર દીકરી ઓનલાઈન ભણતી. શું નામ સાહેબ? મહેશભાઈ. વિદ્યાર્થી મિત્રો, મહેશ સર છે આપણી વચ્ચે કે જે પલનું મેથ્સના ફેકલ્ટી છે, મેથ્સનું એના મતલબ શિક્ષણ આપતા. એ કોચિંગ પણ મેથ્સનું છે. એ દીકરીએ ત્યાંથી અહીંયા કોચિંગ જે સવારે 7 થી 9 તું જતી કે 9 થી 7 થી 9 ને તો ટાઈમ આપ્યો હતો ત્યાં એ મહેશ સર છે. વેલકમ સર. અમારી યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ. હમણાં એ ચર્ચા કરતા હતા કે દીકરી આટલું સરસ રિઝલ્ટ લાવી છે, ખૂબ મહેનત રહી છે, કોચિંગના શિક્ષકોનો સાથ હોય, સ્કૂલના શિક્ષકોનો સાથ હોય અને ઘરના વાતાવરણનો સાથ હોય અને ક્યાંક ને ક્યાંક અમારું નાનું એવું થોડું એવું માર્ગદર્શન હોય ત્યારે જઈ અને આ રિઝલ્ટ છે અચીવ થતું હોય છે. સર, દીકરી શરૂઆતથી છે તમારી સાથે? હા, સ્કૂલની અંદર શરૂઆતથી છે. તમને એમાં કેલિબર ક્યારથી દેખાણું કે આ દીકરી કંઈક કરશે અથવા A1 લાવશે એવું કંઈ? 9મા ધોરણમાં જ્યારે આવી હા મારા ક્લાસની અંદર, હા ત્યારથી મને લાગ્યું, કારણ કે પહેલા દિવસથી જે હાર્ડ વર્કમાં માનતી હતી. અચ્છા. અને બહુ જ મોડે સુધી વાંચતી. હા.
સમય બગાડતી નહીં. એની મમ્મીની પણ ખાસ દેખરેખ હતી, એના પપ્પાની પણ હતી. હા હા બરાબર. એના મોટા બાપુજીનો પણ સાથ સહકાર હતો, એ પણ બરાબર. મારા કોન્ટેક્ટમાં રહેતા હા હા અને એના અભ્યાસની સતત ચિંતા કરતા. બરાબર છે. તો આજે તો A1 96% છે. લોકો પર્સન્ટાઇલની વાત કરતા, આજે આપણે પર્સન્ટેજની વાતો કરીએ છીએ. અને આટલું જબરદસ્ત રિઝલ્ટ છે સાહેબ, આજે તો તમારા શાળાના શિક્ષકો અને તમે ખુદ ગૌરવની વાત છે. અને બિલકુલ અમારા સ્કૂલમાં અત્યાર સુધી રેકોર્ડ જે 93% હતો હા. એ આ વખત અરે થયો છે. શાબાશ, ગ્રેટ બેટા, રેકોર્ડ બ્રેક પરફોર્મન્સ. અને હવે આઈ થિંક આગામી વર્ષોમાં લગભગ એ બીટ કરવો થોડો અઘરો પડશે, કારણ કે દીકરી 100%. અને તમારા માટે સાહેબ બહુ મોટી ચેલેન્જ થઈ ગઈ છે. હા, હા. હવે પછીના સ્ટુડન્ટ્સને તમારે એટલે અમારું કામ વધી ગયું હવે. હા હવે વધી ગયું આને તમારે. નજીક લાવવા માટે પણ અમારે હાર્ડવર્ક કરવું પડશે. જવાબદારી વધી, પ્રેશર થોડું. બિલકુલ. અને સર મજા છે, આપણા શિક્ષકોનું જીવન જ આમાં વીતે છે. દર વર્ષે કંઈક એકનું એક જ રૂટીન ચાલુ કરવાનું, છોકરાઓ ફરે, આપણે એના ભણાવવાનું, એનું આપણું શેડ્યુલ એના તહેવારોની રજા, આપણે આ કામ કરવાનું, આ કામ કરવું, બધું એનું અને છોકરાઓ બસ ફરે, આપણે વર્ષો સુધી આપણે એનું જ કામ કરવાનું. પણ દર વર્ષે આપણને કંઈ ને કંઈ એવા સ્ટુડન્ટ્સ આપણને મળતા હોય કે જેના માટે આપણને મહેનત કરવાની ઈચ્છા થાય. બિલકુલ બિલકુલ. બરાબર. અમારા ગામમાં પહેલેથી જ છોકરાઓ હાર્ડવર્કમાં માનનાર હોય. પણ સર એ સ્કૂલના વાતાવરણ ઉપર આધાર છે. એ જે શિક્ષકો જો એક્ટિવ હોય તો વિદ્યાર્થીઓ આપોઆપ એક્ટિવ થાય. અમે પહેલા દિવસથી તમને ગોલ આપી દઈએ આખા વર્ષનો. હા, હા, કઈ બરાબર રીતે છે. ટકા લાવવાના, બરાબર છે. વિદ્યાર્થીની એની ક્ષમતા જોઈને એને ગોલ આપીએ છીએ અમે. અને 1-2 માર્ક્સ મિસ થઈ ગયા, બાકી 100 માંથી 100 માર્ક્સ લાવત. બીજી બરાબર. દીકરી પણ અમારે 100 માંથી 100 ગુણ લાવી છે આગળ સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર. શાબાશ, ગ્રેટ. અમે હર હંમેશ કહીએ છીએ સાહેબ, સ્કૂલના શિક્ષકો, કોચિંગના શિક્ષકો, તમારા માતા પિતા અને અમે ક્યાંક છેલ્લે 10%માં આવીએ કે જે થોડું ઘટતું પૂરવતું હોય તો એ કદાચ અમે તમારી ખામીઓ છે એ પૂરીએ, અને ત્યારે જઈને કોઈ પણ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે બનતું હોય છે. અને હું લગભગ ઇન્ટરવ્યુમાં એવું કહું છું કે રિઝલ્ટનું પોસ્ટર છપાય છે, પણ રિઝલ્ટ પાછળની મહેનત, રિઝલ્ટ પાછળનો સંઘર્ષ, રિઝલ્ટ પાછળનો ત્યાગ, રિઝલ્ટ પાછળનું બલિદાન એ ક્યારેય છપાતા નથી. અને એ તમારા સુધી પહોંચે ને એટલા માટે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરીએ છીએ. તો એક લાસ્ટ મેસેજ આપણા સ્ટુડન્ટ્સને તું શું કહેવા માંગીશ સર? પ્લીઝ માઇક. લાસ્ટ મેસેજ કે જે આવનારા આગામી વર્ષોમાં 10માની એક્ઝામ દેવાના છે એના માટે તું શું મેસેજ આપીશ? કોઈ એવી ટીપ કે જે એના માટે કામની થઈ જાય? શરૂઆતથી જ વાંચવાનું રાખવું. ઓકે. પછી કોઈ બી સ્કૂલમાં કે ટ્યુશનમાં અથવા ક્લાસીસમાં કરાવતા હોય ને એના પર પૂરો ફોકસ રાખવો. કોઈ બી ડાઉટ હોય ને તેને તરત સોલ્વ કરી દેવો અને પેન્ડિંગમાં નહીં રાખવું. બરાબર છે. પછી એ નડે પછી એક્ઝામમાં. બરાબર છે. ને રોજનું રોજ કરવું, અને રોજનો ગોલ સેટ કર્યો હોય પૂરો થવો જોઈએ. પછી ભલે ને બીજે દિવસ સવાર થઈ જતી રાતની, રોજના 3 ચેપ્ટર આ મેથ્સમાં કરવાના તે કરી જ દેવાના. બરાબર છે. નાના ગોલ સેટ કરો. એમ કે છે કે એક સાથે આખી રોટલી ન ખાઓ, નાના બાઇટિંગ ખાઓ અને નિરાતે પાચન થાય એવી રીતે ખાઓ. પાચન થાય એવી રીતે ખાઓ. પછી રોજનું રિવિઝન બી એક જ ચેપ્ટરનું રાખવાનું, એટલે આગળ વાંચતા જઈએ એમ પાછળ ભૂલાતું જાય એવું થતું જાય. સાહેબ જો આ નવું શીખવા મળે. એટલે કહું છું ને, revision દરેક રાખવું. ઇન્ટરવ્યુમાંથી એક વાક્ય મળે, એક સેન્ટેન્સ મળે જે નવું હોય. તૈયારી કરો છો સાથે સાથે એક ચેપ્ટરનું રિવિઝન એડ કરી દો. ભાઈ 2 ચેપ્ટર મારે નવા ક્લિયર કરવા છે, 1 ચેપ્ટર રિવિઝન કરવું છે. 2 ચેપ્ટર નવા કરવા છે, 1 ચેપ્ટર રિવિઝન કરવું છે. આ સ્ટ્રેટેજી અપનાવો, કંઈક નવું શીખવા મળશે, રિઝલ્ટ આપોઆપ સુધરશે. તો બસ આ હતું. અને વન્સ અગેન આપ સૌને એક ઇન્વિટેશન આપીએ છીએ. 18 તારીખે આપણે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કર્યું છે, ટોપર્સ સમારોહ, કે જે સુરત ખાતે 18 તારીખે શનિવારે સવારે 9 વાગ્યાથી છે. તો આપ સૌ પરિવાર સાથે ત્યાં આવો અને વિદ્યાર્થીઓને સમગ્ર ગુજરાતમાંથી અમારે સન્માનિત કરવા છે. અને આપ સૌને પણ આમંત્રણ છે, આપ સૌ પણ આવો અને મળીએ એક છત નીચે. ફરી પાછા કોઈ નવી જગ્યાએ, નવા લોકેશન પર, નવા સ્ટુડન્ટ સાથે, નવી સ્ટ્રગલ સાથે, નવા સંઘર્ષ સાથે, નવી વાતો સાથે, નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે મળીએ છીએ. કેતનભાઈ દવે, સાહિલભાઈ વેકરિયા અને નીલકંઠભાઈ મિયાણી સાઇનિંગ ઓફ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.